ગાંધીનગર ખાતે યોજાયેલા કિસાન આંદોલનની ટ્રેક્ટર રેલીમાં ઉપલેટા તાલુકાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। ખેડૂતોની વિવિધ માંગણીઓને સમર્થન આપવા કોંગ્રેસના આગેવાનોએ ટ્રેક્ટર સાથે ગાંધીનગર કૂચ કરી હતી। ગાંધીનગર ખાતે રાજ્યભરના ખેડૂતો દ્વારા વિવિધ માંગણીઓને લઈને વિશાળ ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા ઉપલેટા શહેર અને તાલુકાના કોંગ્રેસના આગેવાનો પણ ટ્રેક્ટર સાથે રેલીમાં જોડાયા હતા। આ રેલીમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ લાખાભાઈ ડાંગર, શહેર કોંગ્રેસ પ્રમુખ લખમણભાઈ ભોપાળા, તાલુકા પંચાયતના સભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને જયદેવસિંહ વાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ગઢડાના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરોએ પણ ભાગ લીધો હતો। ગાંધીનગર પહોંચેલા ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનોએ સરકાર વિરુદ્ધ પ્રચાર કરી પોતાની માંગણીઓ રજૂ કરી હતી। ખેડૂતોના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ પણ કરવામાં આવી હતી। રેલી દરમિયાન ખેડૂતો અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। કેમેરામેન નીલમ રાઠોડ સાથે ભોલુ રાઠોડ, દ્રષ્ટિકોણ ન્યૂઝ ઉપલેટા।